વોટ લેવા તમારો ઉડી શું ના છો વોટ અમાર વોટ હા અમાર વોટ તો અમે પથુજી નાલવાના છે. પેરણ લેવા આવું છે કે હમ. થોડા પૈસા આલ દો. એટલે આલા કે 300 રૂપિયા 4 પેરણ આવેલા. ઈ તો કરિયોનું લાવ્યું. અમુક ને પાછો પેરણ નહીં ફોફા છે અને હીરા બીજન પેરણ ની સલાહ આલે પાછા. એ મગનજી આ પેર કેમનો વિચાર છે તમને બનાવવાનો? માર તો બનાવવાનો વિચાર તો બધાને છે, એક બનાવી નાખું. સમજ્યા તમે? પણ આ તો બને તો નહીં. ભણતા નહીં. તમે શેની વાત કરી? આગેવાન આગેવાની વાત કરી એટલે જાનો થી હેડ્યો આવે છે આખો દાડી. આ તો આ કૂતરો છે તમારે કેવો છે? ઈ તો અમાર પાળેલો. કાઢો થી એ આપા. શું વાત કરતા હતા કહો હવે. આગેવાન તો જુઓ મારા હિસાબથી રાભાઈને બનાવ્યા જેવા છે. એટલે આપણે બનાવતા રહ્યા છીએ. ચમ ઈન બોલતા હરખું આવડે ને પતુજી આરે એમ ના કરતી. પથુજી વળી બોલતા આવડતું નહીં. પેલા ભલે આમ મંદુ ને એમ બોલતા, હા, પણ પથુજી ને પથુજી એકોડા છે અને કોડિયા ભાડ બોલે છે. પતુજી છે ને હા. માર ભાઈબંધ છે. ભાઈબંધ નું ના ખેંચવાનું હોય, હારો કોમ કરે ને એનું ખેંચવાનું હોય. સમજ્યા તમે? તમે કેમ હું કોરે રાસન પથુજી નો વોટ આલવાની વાત કરો. હું તો પતુજી નોટ આવવાનો છું. આપડે તો રાભાઈ ને આલવાના હા વોટ. હા શું કહું? આપણે ચોખ્ખું કર પતુજી. આવો મગનજી. આવો. તો કેમજી પેલા ચર્ચા કરતા હતા. કોઈ ને આ વળી આગેવાન ની બદલી કરવાની હતી ને એની જ વાતો હેઠ. ઓય બદલી તો કરવાની છે. હો કૂતરા હારો છે, ચોટ લાયા છે. લાયા તો ડીસાની. હા શું કહેતો હતો હું કે આગેવાનમાં તો હું જ છું, બીજું કોઈ છું ને. હા 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 એટલે કાલ વહેલા ચૂંટણી છે તો ખબર છે ને? હા આ રોજનો હું ચમ આવ્યો ચમ વોટ મને આલજો એમ પરસાર કરવા આયા એમ? પ્રસાર કરવા એમ. તો ઘેર સાર નો પરસાર કરો બ્રો. વોટ હું તમને નહીં આલું, ચોખ્ખું કહું છું કે ચમ નહીં આલો તો આ તો ભલા મોડે તમે ભૂલતા આવડે પેલું કીધું. એટલે બોલતા મને આગેવાની શું પેલું છે આયા આગેવાની તો કરી જ છે કે તમે મારા ભાઈબંધ નહીં કોઈ હોય તો મૂકે નોટ આલ્યું. મને હા જો આ જો ઓઈન જેવા જોઈ મળશું તમે જો શું કરે આ હોય ને તમને પૈસા આલા દાદા ફરી જો એવા છે. તમને શી ખબર? આયા તમને શી ખબર? હું એકવાર બનીને આવ્યો છું. એટલે પ્રેમજી હું શું કરું પેલા તારે વોટ આલશે મને મને નહીં ખબર હો. તમે આલશો થોડા આગા કરો ને. હમ બસ પછી આગા કરો પૈસા તે બધું હું લઈને આવ્યો પહેલથી જ. ખબર છે કે આપણે વાહન બધા લાલચું છે. તો મને થોડા હાલ દો. હાર બેડો તો મગનજી હું શું કહેતો હતો હા ક્યાં કરિયોનું છે ઘણું છે ને ઘણું છે લુગડા ને હોય બાવડા ને. તમાર જેવા નહીં. હે શું વોટના નહીં જોતા? કોઈ રાખો તમારા પાસે. અરે રાખો નહીં જોતા એટલે પેલા રાખો ને સોના બોના. કમત માં નીલીન આલપરા પાસા વોટ બોટ હલવા નહીં એટલે નહીં આવવા. હજુ મને એ રાત કે પાડી પર આવી એક આકમ થઈ જાય. રાખો સોના બોના. તમારા 100 રૂપિયા ના પાલ્યા હોય તો થોડા હાલો ને ઓટ મળી છે. હવે પેરણ લાવું. આગેવાનની ચૂંટણીમાં આટલા બધા ના હોય પૈસા ભાઈ 300 રૂપિયા આલ્યા હેડ. પેરણ ની વાત કરે છે ને ઈ ના પેરણ દો ખબર છે? પેરણ દો. લા મગનજી મોની જો પૈસા જોતા એટલા આલજો વોટ આલજો સુખી વાત છે. આપણે રાભાઈ વોટ આલવાના છે. રાભાઈ વોટ આલ છે. કોઈ ને અમારે એક વોટ પતુજી અરે એક ના બે કજી નહીં તો હારું હજી મારે બીજે જવાનું ઈ તો આપણે હું પ્રચાર કરવા આવ્યો કરવો. હા બધે ફરતું પૈસા મળી જાય હારું ચુટ્ટો દિનનો ભોળો હતો. થોડી શરમ આવી. દિલનો ભોળો ને ફાયદો ઉઠાઈ ગયા તમે. આ દૂધ ફાડીનો છે. 100 રૂપિયા જેટલા કિંમતી છે. આ તો હું હજુ પર મારો બેટો ચિટ્ટો લાલસુ છે. પેલા પાસેથી પૈસા લઈ રહ્યો છે ને તો 100 રૂપિયા હજી ફાટેલા વધવાનું કે હે. શું કહો? કોઈ ના થાય. આ દેશનું કોઈ ના થાય. ચમ તમારે જેવા માણસો છે ને એટલી ઘડાત કોઈ ના થાય. ચમ હું તો લ્યા મોટો નહીં તમારી આવું બોલો રે. મોટા હોય એટલા તો ખોટા હોય તેમ જ કેવું પડે. તો હું હતું પણ આ પેરણ હતો પેલું હે પછી નોટો હતું. એવું હતું. ખબર છે નવું તો તમે નહીં લાવો. નવું પૈસા લીધા પણ નવું નહીં લાવો. બરાબર. એ તો હું જોઉં હમણાં ચૂંટણી પૂરી થવા દો. ચૂંટણી પૂરી થવા દો પછી વાત તમારી તો. મગન એક આઈડિયા દોડાશો. શેનો? આ બે ભાઈ પૈસા લૂટશે આપણે. મારા પાસે એક આઈડિયા. શું કહો? આ હેડો હાડા તારે તમે તો પેલા હું આવું ચા નહીં પીવો બસ હાલ છે તો હા
આજે પટી અમારો ચાક હજી ઉકળ્યો જ નહીં. પટી ગયો તો અલ્યા ભાઈ આયા છે. ઓવેલા માં જઈ જા એટલે ભેમજીને બેઠો તો હું તો. તમને બે આઈ જા હા તમને જતા હતા આ કોઈ નહીં આવડી આગેવાનની વાતો સાચી છે. તમે બેહી રહ્યા હોય. તો મૂળ તો ઘેર આયા તો ઓય ઓવે ઓય શું કરવા આયા હતા? વોટ લેવા તમારું ઉડી શું ના છો વોટ અમાર વોટ હા અમાર વોટ તો અમે પથુજીને આલવાના છે. એટલે મને આલો પછી શું આલશો વોટ હમ? મને આલો વોટ અડી તમે શું કરશો? અમે કરશે દો વોટ આવો ને તમે મને હું તો કોણ હમ. પથુજી હારા હે લ્યા, એટલે તો અમે નહીં આલા તમે હારા છો પણ એનથી થોડા ઓછા. એટલે વોટ નહીં આલો તમારા મને એટલે મજાક કરો હું. વોટ તો તમને જ આલ્યું. એટલે એમ કોકી હું તો સમજી ગયો તો એટલે એમ છે સમજવાના આવે છે. આમ કોઈ આ તો સરપંચની ચૂંટણી બૂટની થોડી છે. કોઈ આયા કદાચ આગેવાન નહીં બનાવતો કઈ દેવું થઈ જાય તમારે. તો આજ તો આગે ભણવું છે કજી ભણ્યા નહીં કે એટલે હા કજી ભણ્યા નહીં પછી કોમની મત બનાવજો. ગમ ના એટલે વાહને વાહને આપડા વાહને મત બનાવજો. ના બનાવું કજી બહાને તો ઠીક. વોટ હું આલ્યું તમને. ચિંતા કરવાના કોઈ ના થાય આખા વાહમાં કેવું પડે ફરી ફરી. હા હમ. હું બેઠો કે યાર આ શું કોણ તો ઈ લાયો ટેટીસ થી પછું જ ના આવે કજી. રોજ ના પૈસા લાવજો પડે મોઈ જાવ તો શું કીધું પછું તો શું એનો બા મોહન એથી પોથઈને આવે ને તોય પછું ના જીકે. કેટલી ગેરંટી આલો. હું જાઉં તારો કે હા હું જાઉં કે ગરજ માટે જેટલે હેડ્યા પરા ચા બનાવે બેહો. એવું છે હા હો હા આ બધું બહાર પડ્યું એમાં પાછો વહારા થાય કાટ ના ખાઈ જાય એમાં કાટ તો થોડું થોડું લાગી ગયો પા ઓહો પેલા તો દુનિયા દૂર ગોતી રહ્યા છે લા ઓય ઓય આમ કક પડ્યું છે તો ખાઈ જાય આ બધું વળે કરવાનું જ વિચારતો હતો હું ચમ કેવું પડ્યું તું એરું જતું ખાપ બાપ ના પડ્યો હોય હા આ કીધા એમાં ચમ આયા હતા થોડુંક કોમ પડ્યું અમારું વડી શું કામ પડ્યું કો પેરણ લેવા જાવું છે કે હમ. થોડા પૈસા આલ એટલે આલા કે 300 રૂપિયા 4 પેરાણ આવેલા ઈ તો કરિયોનું લાવ્યું એટલે પૈસા જ નહીં લે અમારા પાસે સારું તારો ઓટની આજે નથી રાખજો સારું એક તો મારા વોટ ની ગરજ છે બાકી મને રૂપિયો ના આલું તો પહેવાય ના જુ પેમસી આવો 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 હેડો કરા આયો કેટલા જોઈ છે 2000 જેવા આલો ને પડ્યા છે કે નહીં 1 રૂપિયો નહીં મળે હવે અલે તમે જ જીકવાના બીજું કોણ આટલા હવે આટલા વધ્યા છે મારે હવે કરવી લાવવાનું પછી આખા પાખા કરવા પડશે શું આગા પાછા બધે હવે આવી ગયું હવે હું રૂપિયો નહીં આલું આયા ને તો પછી મારા વોટ નહીં જોતું પછી પા હારું સારું આગળ આટલા સરપંચ માં કોઈ વેરતું નહીં એટલે તમે આગળ માં વેર્યા પરા હાલું તો અમે હા ઓટ આલું એમ હા વોટ હલાવજો ને હલવર આવજો સારું તાર ડુસી કીધું વોટ હાલે ને તમારા ડુસી પાસે ખરાબ છે સારું હા મારા ઓછો પૈસા લેવા આયા ઘર આખો દાડે હવે કેતા તો નહીં હાલો ભલે વોટ ના આવતો ભલે હારી જતો આ ઓળે કરું એમ તો તમે કોણ હીરી વાત હાસી તો ભાઈ વાત સાચી તો એટલે આપણી બધી વાતો તો આપણા ફોન યાદ હોય. કરે જેવું નહીં થયું એટલે કહો. આઈ ગયા કેટલી કાલ વહેલી છે ને હાલતી આઈડિયા છો આગેવાનું ભેળા કરે કે કીધું આગેવાનું થઈ ગયા છે ને? અરે તું ગમો ઓટો મારતા આવ્યા ગેડી અમે હેડ્યા તો ગોમમાં હા તો હેડો રેડી અમુક તો પાછો પેરણ નહીં ફોફા છે અને હીરા બીજન પેરણ ની સલાહ આલે વાત હા. પાકા રેડી હા એ હું શું કહેતો હતો હવે હા હા કાલ ચૂંટણી છે કીધું ભેમજી મગજની તૈયારી કઈ નાખો શું કેવું રાભા વાત સાચી તમારી. હા અમે બે તો ઉભા એટલે અમારી તૈયારી ના કરાય સાચી વાત હારું છોડો મત તમે ઓઠે ઓઠે મજા મજામ કાકા આ ગારા કેટલા થવા મળ્યા આ પાછું આમ તો સારું છે પણ ઉતવાળા ના હેઠી કે હા પણ હવે જો કાલ વહેલી છે ચૂંટણી એ તો અમને ખબર છે એટલે નહીં ધોઈને પેરણ નવા પહેરીને આવજો પાછા લાય કહું તો પડ્યા મારો. પેરણ નવા પહેરીને આવજો રાભાઈ. ઓર લાઈન પડ્યું આવો કમાવા રખડા પણ ધ્યાન રાખ મારા ગાડી વાળાને હેડવાજો ગમે એ જાતો આપણે પૈસું લેવા જેવા હા. જાણું આ તો માતાનો ઘા પંચાયત નો નુકસાન આયા શું કેવું અને એનું માથાનો ઘા પડે પછી માર જેવાને જૂને પેરણ હોય આવો ફાટું ગયેલો રહ્યો. એ બધું પડતું મેલો કાલ વહેલી છે ચૂંટણી તો તૈયારી ચાલુ કરી નાખો તમે ભેમજી બે અમે હેડે હાલ ગોમમાં કરીને આવો પ્રચાર. પરચાર હાલ હા
એટલે હાલ પૂરું કરે કે દાડો હાથમાં એટલે એની પેલા સમજે? વાહમાં એટલે હોય ને એટલે વાહમાં ગોમાં નહીં, તું ગોમાં લઈને હેડે. સરપંચની ચૂંટણી છે, હોય એકલું. હા? એટલે વાહમાં તો 50 કરોડ એટલે કરે. આ તો અમાર બદલે દોડે સરપંચની ચૂંટણી હોય ને એટલું મોટું કરવાનું છે, ના લ્યા? પણ પેલી તૈયારી ચાલુ કરીને કાલે વહેલા ને કીધું ઉઠો નહીં, ઉઠો છો 10 વાગે પા. હા હા હેડો તૈયારી પેરણ હેડો. પેરણ મેણું નહીં મારો બધું તૈયાર થઈ ગયું છે, શું તૈયાર કર્યું? બધું વાળી બોલ પેન ને બધું. આખો કામે? હા ઓહો મય. હા. એટલે વોટિંગ કરીને હમણાં લખવાનું. વાહ આપણે અમે ઘણો મોટો નહીં ચાલશે. ભગવાન નહીં અહીં મને બોલાવો હાલ બેહો. યો વોટિંગ કરવા તૈયાર કઈ નાખ્યું છે, હા પણ આ બોલ પેન ચેમ લાચી છે? લખવા માટે જે લખતા નહીં આવડતું હે અંગૂઠો કરાવજો પછી ચેક કરશે અંગૂઠો તો નોમ ઉપર. કે નોમ નિશાન રાખવાનો નોમ તો ઈન છે વસ્તા આવડત ને લખવત ના પૂરો હશે. જો આપણે નોમ લઈ ચાલ જરૂર કહીએ ને બે નોમ મિલજે હોય અંગૂઠું કરી જાય. પણ ઈન વસ્તુ છે આવડે છે કે ચી જગ્યા હવે આ રાભોજી છે ના પથુજી છે ઈન ચી કરે ઈ તો આ રાભાજી નું નામ છે ઈ ના તો આપણે પથુજી. મને સમજાવો કે હા મને સમજાવો ઓને હવે પથુજી જીકાડવો હોય તો તારે કેમ જીકાડો હોય એટલે નિશાન રાખવા પડે મૂર્ખા. તો નીચે ના ખબર હડો આખી ડાયરી લઈને બેઠા હે. એ ચોય નિશાન કર્યું નહીં તમે એક ક્યાં આટલા બધા કાગળ છે નિશાન કરવા પડે. એ નિશાન લખો હોય પાર હું નિશાન કરું તો કરો મારે આવું કોઈ નહીં. પાસે લાકડી હા અને ઢાલ રાભાજીની અને લાકડી પથુજીને સમજ્યા? એટલે નેસે અંગૂઠો કરાવવાનો સમજ્યા? આ પેલું ઈ જે આવે ઈ આપણને કોઈ જાજી ખબર નહીં પડે. એટલે આ શું કરે ખબર હે? થોડી વાર હે ને આ નિશાનો બધા પત્તે કરજો બરો. હા રોડ સમજ્યા તમે? બધા સમજ્યો. પત્તે નિશાન કરજો બરો. હા. નેસે લખજો પૂરું પથુજી અને રાભોજી. સમજ્યા તમે? સમજી ગયું બસ ચાલ. તમે જેમ બોલાવો તમે તને હું કહું બરું. હા તને બોલાયા તો અમે વોટિંગમાં કોઈ બેહવા. બેહવા બદલે હા હમ. આખા પાછું થાય ના સાચી વાત ઊંધું વોટ જાય ના એને બદલે સમજ્યો તું? હા આવડે છે ને? હા આમ દાડાની હાજરી કેટલી મળે મજૂરી જોઈએ તો 400 રૂપિયા 500 હાલ છે. હા 500 હા આખો દાડી બી રહ્યા ને આખો દાડી વોટિંગ પૂરું થાય એટલી ગણા હા બસ હવે કોઈ કોણ કોઈ નહીં કોમ. એટલે કાલ વહેલા હોય આવી જાજો. હા બે લઈ કોઈ અમે બે હોય તો વાહો સદ હતો હા ચંગરા બધું હોય પડ્યું છે એટલે આગા પાછું ના થવું જોઈએ. તો વેલા મોય દવડ હા હો ના એમાં પથુજી ને મારો બેટો ખતરનાક માણસ છે કહું. હું વેલો આવું દોડો સારું વહેલા આવી જાજો. આવો તમે હેડો પેલો મોટો લાવો રામ મકા હા અને ખા બીજું કઈ ના જાઓ. હા રોડ આ સો તમારે ઘર છે મારે ખાવા જવું પડશે. તમે જો મારે આજે વોટિંગમાં મગજ કોમ કરે. આવું તમારે ના ના હું મારા ઘેર ખાયું તમે કરું. અલા ડોશી રાડ્યું કરશે હમણાં. હજી હજી નહીં મેં બાર ખાઈ ખાઈને આવે રહે પા અને એમાં પાછું કોક દાડો થોડું હો પેલા મોડા ચાલ વહેલું વોટિંગ પાછું અને હું આવું તરત.